જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાક માર્કેટમાં એક વેપારીને દુકાનનો શટર ખોલતા વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું। ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે વીજ કરંટ લાગતા વેપારીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે। આ બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ જહાનિયા પાર્કમાં રહેતા સલીમ જાફર પઠાણ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે। ગતરોજ રાત્રિના સમયે તેઓ લારીમાંથી દુકાનમાં સામાન મૂકવા જઈ રહ્યા હતા ત્યારે દુકાનનું શટર ઊંચું કરતા જ તેમને વીજ કરંટ લાગ્યો હતો। વીજ કરંટ લાગતા જ તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા અને આ બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડીને આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ કરતા વેપારીનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।